નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનો અનોખો વિરોધ સામે આવ્યો છે. વોર્ડ નંબર 6માંથી પિયુષ ઢીમરે વિરોધ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે. મચ્છરદાની ઓઢીને અને હાથમાં દૂષિત પાણી લઈને તેઓ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. શહેરમાં પાણીની સમસ્યા અને મચ્છરોના ઉપદ્રવને લઈને તેમને 1286 કરોડના બજેટ પર પણ સવાલો ઉઠાવ્યા છે. સાથે જ ભાજપના કુશાસન સામે પ્રજા કોંગ્રેસને સમર્થન આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. આજે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે વોર્ડ નંબર 6માં હું મારી સાથે મારી પેનલે ફોર્મ ભર્યું છે ને જ્યારે ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે જે અમારો વિસ્તાર છે તેમાં વર્ષોથી દૂષિત પાણી આવે છે, તો પાણીની બોટલ અને હાલમાં જ્યારે 1283 કરોડનું બજેટ બહાર પડ્યું હોય ને અધિકારીઓનું રાજ હોય ને જ્યારે 1.25 વર્ષથી મહાનગરપાલિકા બની હોય ત્યાંની દરેકે દરેક સમસ્યાઓ યથાવત છે, એના પર કોઈ પણ પ્રકારે નિરાકરણ ન આવ્યું હોય તો તેના માટે એક અનોખી રીતે મચ્છરદાની ઓઢી અહીં વિરોધ કરી આ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું, જેથી અહીં બેઠેલા અધિકારીઓને ખબર પડે કે હવે શહેરની જનતા જાગી ચૂકી છે. તમારા જે 1.25 વર્ષમાં તમે જે માત્ર રસ્તાની ઉપર રસ્તો બનાવો કે બાગ બગીચા બનાવવા એ શહેરનો વિકાસ નથી. શહેરમાં મોટે ભાગે શ્રમિક વર્ગ, ગરીબ વર્ગ રહે છે, તે લોકોને પીવા માટે પાણી મળે તે વિકાસ છે, લોકોને સારી ડ્રેનેજ બાબતની સગવડતા મળે તે વિકાસ છે. પરંતુ અહીં ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતા અધિકારીઓ વિકાસની જે વ્યાખ્યા છે તે ઊંધી રીતે બતાવી રહ્યા છે ને તે ઉજાગર કરવાનો એક આજરોજ પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો હતો. મારી સામે જે કોઈ પણ ઉમેદવાર હોય, હું ઉમેદવારને વ્યક્તિગત ગણતો જ નથી. મારી સામે ભાજપ છે, મારે ભાજપને હરાવવાનું છે. એ જ લક્ષ્ય મારો આ ઇલેક્શનમાં રહેશે.